देखो गाइस, हम खेतर में आ गए आज, जहाँ चना हमने वाव्या है। चने की खेती की है हमने। जो हमारे देसी चने आते हैं ना, उसकी हमने खेती की है। वाव्या से समझिया गुजराती में बोलिए तो આપણે તો હજુ ચણા તો આવ્યા નહીં, પણ ઉપરના જે પોપટા હોય ને એ આવી ગયા છે। એટલે જોવા આવ્યા હતા તો મેં કીધું વિડીયો બનાવી લઈએ આજ। હું તમને દેખાડું, જુઓ ઉપરનો પોપટો આવી ગયો છે, પણ હજુ અંદરનો જે ચણો આવે ને એ હજુ આવતા થોડી વાર લાગશે। અંદાજે ઉત્તરાયણ પહેલા તો ચણા, ઉત્તરાયણ પછી કે ઉત્તરાયણ પહેલા ચણા આવી જવી જોઈએ। शिवरात પછી अभी टाइम लगेगा थोड़ा। ऊपर के जो पोपटे आते हैं ना वो आ गए। मैं दिखाता हूँ आपको, रुको बताऊँ शू तमने। आखू अमारू खेतर है, जो पोपटा हूँ तमने देखाड़ू। जो ये अरे जुओ देखियो, पोपटो આવી ગયો है। આમાં તે આવી ગયો, જો નીચે દેખાડું થોડું તમને દેખાય। બધા પોપટા આવી ગયા है। હજુ અંદરના જે ચણા આવે ને એ આવતા વાર લાગશે થોડી। 15-20 દિવસ થશે પછી ચણા ખાવાની મજા આવશે, સમજ્યા? ચણા ખાવાની ખેતરમાં જે મજા है ને બીજે ક્યાંય નહીં। ખેતરમાં ભઠ્ઠો પાડીને ચણા ઉપર મૂકીને એ ખાવાના મજા, આને કહેવાય ગુજરાતના ગુજરાતીઓની ચણા ખાવાની રીત, જેમાં બહુ મજા આવે હો। તમે ટ્રાય કરજો કોઈક દિવસ, મજા આવશે। જો આખું ખેતર છે પાછળ, હું હાલતો હાલતો જાઉં છું। મસ્ત મજાનો ખેતરની વચ્ચે રસ્તો બનાવ્યો है। यहाँ થોડાકમાં હજુ ફૂલ આયા है, થોડાકમાં હજુ પોપટા આવી ગયા है, પણ ચણા નહીં આયા હજુ અંદર। જે ચણા આવે ને અંદર દેશી ચણા એ હજુ આવવાના બાકી है। તો થોડા વાર લાગશે હજુ ચણા આવતા। જો આમાં તે હજુ થોડા ફૂલ है। अरे जो फूल અને આ બાજુ થોડા ચણા है। જો ઉપરના પોપટા આવે ને એ है। जो થોડાકમાં ફૂલ આયા है, અડધમ ચણા આવી ગયા है પોપટા ઉપરના।